પાટણ શહેરમાં વસતા નાના બાર કડવા પાટીદારો દ્વારા વસંત પંચમી મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી। જે અનુસંધાને અંબાજી નેડિયામાં આવેલ અંબાજી ટાઉનશીપ ખાતેથી યજમાન પરિવારના નિવાસસ્થાનેથી મા ઉમિયાની ભવ્ય શોભાયાત્રા વાજતે ગાજતે કાઢવામાં આવી હતી। આ શોભાયાત્રામાં જોડાયેલ સમાજની મહિલાઓ, યુવાનો અને વડીલોએ મૈયાના રાસ ગરબાની રમઝટ બોલાવી હતી। આ શોભાયાત્રા નિર્ધારિત કરેલા માર્ગો પર ફરી નાના બાર કડવા પાટીદાર સમાજ ઉમિયા સંકુલ ખાતે સમાપન કરવામાં આવી હતી, જ્યાં મૈયાના હવનનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે મૈયાના સ્થાનકને વિશિષ્ટ ફૂલોની આગીથી સુશોભિત કરવામાં આવ્યું હતું, જ્યાં સમાજના લોકોએ મૈયાના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા। આમ પાટણ શહેરમાં વસતા નાના બાર કડવા પાટીદાર સમાજ દ્વારા વસંત પંચમીની હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી। વસંત પંચમી નિમિત્તે અમારી ઉમિયા માતા કુલદેવીનો જન્મોત્સવ હોવાથી અંબાજી નેડિયો અંબિકા ટાઉનશીપમાંથી શોભાયાત્રા નીકળી 7-9 નાસ્તાના અને કેમ્પનું આયોજન કર્યું છે। અને અમારું સંકુલ ઉમિયા સંકુલ છે, ત્યાં હવન અને હવનના દાતા અને ભોજનના દાતા કનુભાઈ બબાભાઈ પટેલ છે। અને સવારથી હવન ચાલુ, બપોરે ભોજન પ્રસાદ લઈ સમાજના સૌ આગેવાનો છૂટા પડશે। જૂનાગઢમાં ભાજપના કોર્પોરેટર સહિત 4 વ્યક્તિઓ સામે ગુજસી ટોક એક્ટ હેઠળ ગંભીર ગુનાઓની નોંધણીથી રાજકીય અને વહીવટી વર્તુળોમાં ખળભળાટ મચી ગયો છે। પોલીસના જણાવ્યા અનુસાર આ સંગઠિત ગેંગ છેલ્લા 10 વર્ષથી શ્રેણીબદ્ધ ગુનાહિત પ્રવૃત્તિઓમાં સામેલ હતી। તેમના પર હત્યાનો પ્રયાસ, ખંડણી, શસ્ત્ર કાયદાનું ઉલ્લંઘન, જાનથી મારી નાખવાની ધમકી અને સાયબર છેતરપિંડી સહિતના અનેક ગંભીર ગુનાઓનો આરોપ છે। આ ગુનાઓ દ્વારા વિસ્તારમાં ભયનું વાતાવરણ ફેલાયું હતું। તપાસમાં જાણવા મળ્યું છે કે આ ગેંગ દ્વારા અત્યાર સુધીમાં 28થી વધુ ગુનાઓ આચરવામાં આવ્યા છે। આ કિસ્સામાં વોર્ડ નંબર 3ના ભાજપ કોર્પોરેટર અબ્બાસ કુરેશી, તેના ભાઈ અસલમ કુરેશી અને તેના 2 સહયોગી કરીમ સિદ્દા અને શાહબાજ કુરેશી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે। હાલના ભાજપ કોર્પોરેટર સામે ગુજસી ટોક એક્ટ હેઠળ નોંધાયેલા કેસથી શહેરના રાજકારણમાં પણ ભારે ચર્ચા શરૂ થઈ ગઈ છે। પોલીસે જણાવ્યું હતું કે તમામ આરોપીઓને રાજકોટની ગુજસી ટોક કોર્ટમાં રજૂ કરવામાં આવશે। પોલીસ આ આરોપીના 10 દિવસના રિમાન્ડમાં છે, જેથી અન્ય ગુનાઓ અને ગેંગમાં સંડોવાયેલા નેટવર્કનો પર્દાફાશ કરી શકાય। પાટણમાં પ્રાચીન વૈદિક સરસ્વતી નદીને પુનઃ સજીવન કરવા અને કાયમ વહેતી રાખવા સાધુ સંતોની પ્રેરણાથી પ્રથમવાર વસંત પંચમીના દિવસે સરસ્વતી નદીની પરિક્રમાનું ઐતિહાસિક આયોજન કરવામાં આવ્યું હતું। મા સરસ્વતીના જયઘોષ સાથે પરિક્રમાનું યાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું। 100થી વધુ સાધુ સંતો અને 500થી વધુ નગરજનો આ પરિક્રમા યાત્રામાં જોડાયા હતા। વસંત પંચમી એટલે મા સરસ્વતીનો પ્રાગટ્ય દિવસ। આ પાવન દિવસે આનંદેશ્વર મહાદેવ મંદિર ટ્રસ્ટ દ્વારા વંદે મા સરસ્વતી